નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ નર્સ 1008 જે જગ્યાઓ માટેની પરીક્ષા છે તેમાં ભાગ પાર્ટમાં આજે આપણે ખૂબ સરસ મજાનું વિશ્લેષણ સાથેના પ્રશ્ન જોશું. તો અવશ્ય વિડીયો નિહાળજો, અંત સુધી વિડીયો જોજો અને આપના મિત્રો સાથે ચોક્કસ વિડીયો શેર કરજો. ખૂબ સરસ મજાની માહિતી છે અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં જે પૂછાયેલા છે તેના વિશે જ આપણે આમાં વર્ણન કરેલ છે. અને આવા જ તમામ પ્રશ્નો મેળવવા માટે આપણી બુક અવેલેબલ છે અને એ છે માસ્ટરમાઇન્ડ MCQ પ્રીમિયર નર્સિંગ ટ્યુટર, સ્ટાફ નર્સ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટે. આ ઉપરાંત જે માસ્ટરમાઇન્ડ ANM અને માસ્ટરમાઇન્ડ MPHW પણ ઉપલબ્ધ છે. તો ચોક્કસ આ બુકમાંથી તૈયારી કરો અને સફળતા મેળવો. ચાલો આપણે જોઈએ વિડીયો. પહેલો ક્વેશ્ચન છે અને પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી વ્યક્તિ પોતાના રાઇટ અને પાવર વડે બીજા લોકોને આદેશ આપે તેને શું કહેવાય? પૈકી A ઓથોરિટી, B રિસ્પોન્સિબિલિટી, C લીડરશિપ અને D બોસિઝમ. તો અહીં ઓફકોર્સ સાચો જવાબ આવશે A ઓથોરિટી. ઓથોરિટી જ બીજા પોતાના રાઇટ અને પોતાના પાવરથી બીજાને આદેશ આપી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કયો પેરામીટર ગ્લાસગો કોમા સ્કેલ માટેનો નથી? અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. ગ્લાસગો કોમા સ્કેલ એક તો સ્કેલ હોય ને હોય જ, તો ચોક્કસ બધા સ્કેલની આપણને ખ્યાલ હોવો જોઈએ. ગ્લાસગો કોમા સ્કેલ શું છે એના વિશેની થોડીક આપણે માહિતી જોઈએ. તો ગ્લાસગો કોમા સ્કેલ છે એ ક્લિનિકલ સ્કેલ છે જેમાં આપણે લેવલ ઓફ કોન્શિયસ માપવા માટેનો આ ખાસ કરીને સ્કેલ છે કે બ્રેઇનમાં કોઈ પણ જાતની ઇન્જરી હોય તો આ સ્કેલનો ઉપયોગ થાય, જેને GCS સ્કેલ પણ કહેવાય, ગ્લાસગો કોમા સ્કેલ પણ કહેવાય. આ સ્કેલમાં શું જોવાનું હોય? તો આઈ મુવમેન્ટ જોવાની હોય, પેશન્ટની સ્પીચ જોવાની હોય અને બોડી મુવમેન્ટ જોવાની હોય. તો ખાસ કરીને આ સ્કેલ છે એમાં સ્કોર હોય 15 સુધીનો. જો 15 નો 18 નો સ્કોર હોય તો બેસ્ટ કહેવાય. 8 કે તેથી નીચેનો હોય તો એને કોમાસ્ટોઝ કહેવાય, એટલે કોમા સ્ટેજ કહેવાય, લાઇકલી ટુ કોમા. અને જો 3 જેટલો સ્કેલ હોય તો એ અનરિસ્પોન્સિવ પેશન્ટ કહી શકાય. તો ફુલ્લી કોન્શિયસમાં આપણે સ્કેલ 15 નો હોય અને અનરિસ્પોન્સિવમાં સ્કેલ 3 નો હોય. તો યાદ રાખવાનું છે, બેસ્ટ સ્કોર છે એ 15 અને અનરિસ્પોન્સિવ છે એ 3 હોય. તો આ છે ગ્લાસગો કોમા સ્કેલ. તો હવે તમને ખબર પડી ગઈ કે ગ્લાસગો કોમા સ્કેલ માટેનો નથી, કયા પેરામીટર માટે. તો વર્બલ રિસ્પોન્સ માટેનો ચોક્કસ હોઈ શકે, આઈ ઓપનિંગ માટેનો પણ હોય, મોટર રિસ્પોન્સ માટેનો પણ હોય. તો કયું આવે? તો પ્યુપ્યુલરી રિસ્પોન્સ માટે ગ્લાસગો કોમા સ્કેલ વપરાય નહીં. અને પૂછાયેલો પ્રશ્ન છે અને આવો પ્રશ્ન અવારનવાર પૂછાઈ શકે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પૈકી નર્સિંગ પ્રોસેસમાં કયા સ્ટેપમાં નર્સ ડેટા એનાલિસિસ કરી પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરે છે? આપણો જે નર્સિંગ પ્રોસેસ છે એ પ્રોસેસમાંનો પ્રશ્ન છે. તો કયા સ્ટેજ એવું સ્ટેજ છે કે જેમાં આપણે નર્સ છે ડેટા એનાલિસિસ કરી અને પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરે? તો બધા સ્ટેજ આપણને આવડવા જોઈએ અને એમાંનો આપણો સાચો જવાબ આવશે ડાયગ્નોસિસ સ્ટેજ. એવું છે કે જેમાં આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરવાના હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો નીચેના પૈકી સબ્જેક્ટિવલી ડાટા કલેક્શન કરવા માટેની સારામાં સારી મેથડ કઈ છે? સબ્જેક્ટિવલી ડેટા કલેક્શન કરવાના, ઓબ્જેક્ટિવલી ની, સબ્જેક્ટિવલી. તો એના માટેની સારામાં સારી મેથડ કઈ છે? તો બધા ડેટા કલેક્શન માટેની જ મેથડ છે. ઉપરની ઓબ્ઝર્વેશન છે, ક્વેશ્ચનર છે, ફિઝિકલ એસેસમેન્ટ છે અને ઓલ ઓફ એબોવ. પણ સબ્જેક્ટિવલી જ્યાં આવે તો એનો સાચો જવાબ આવશે ઓબ્ઝર્વેશન.
તો યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સબ્જેક્ટિવલી ડાટા કલેક્શન માટેની રીત છે તો એ ઓબ્જેક્ટિવલી મેથડ. 0.45% નોર્મલ સેલાઇન એ કેવા પ્રકારના સોલ્યુશનનું ઉદાહરણ છે? અવારનવાર એકાદો પ્રશ્ન તો પૂછાય, કાં હાઇપોટોનિક હોય, કાં હાઇપરટોનિક હોય અને કાં આઇસોટોનિક હોય. 3 માંથી એક ટોનિકના સોલ્યુશનનું ઉદાહરણ પૂછાય તો આપણને યાદ હોવું જોઈએ. તો અહીંયા હાઇપરટોનિક હોય તો આપણે એવું યાદ રાખવું જોઈએ કે હાઇપરટોનિકમાં કયા સોલ્યુશન આવે? તો 3% નોર્મલ સેલાઇન, 5% સેલાઇન, 10% ડેક્સ્ટ્રોઝ, 5% ડેક્સ્ટ્રોઝ with 0.45 સેલાઇન, 5% ડેક્સ્ટ્રોઝ with રિંગલ લેક્ટેડ. આ બધા હાઇપરટોનિકના ઉદાહરણ. આઇસોટોનિકનું ઉદાહરણ કયું આવે? તો આપણે યાદ રાખવાનું છે આઇસોટોનિકમાં 0.9% નોર્મલ સેલાઇન અને રિંગર લેક્ટેડ. આ બે આઇસોટોનિકના ઉદાહરણ છે. હાઇપોટોનિકમાં કયું આવે? તો હાઇપોટોનિકમાં આવે આપણું જે આ છે હાઇપોટોનિકનું, એ આપણું ઉદાહરણ છે અને એ છે 0.45% નોર્મલ સેલાઇન. આ ઉપરાંત 0.225% નોર્મલ સેલાઇન, 0.33% નોર્મલ સેલાઇન આ હાઇપોટોનિકના ઉદાહરણ છે. તો અહીં આપણો સાચો જવાબ આવશે હાઇપોટોનિક. તો 0.45% નોર્મલ સેલાઇન એ કેવા પ્રકારના સોલ્યુશનનું ઉદાહરણ છે? તો હાઇપોટોનિક. કોઈ પણ એક ઉદાહરણ આપણને ચોક્કસ પૂછાય છે. ત્યાર પછીની ઇરેક્શનની સાયકોલોજી, અને ઇરેક્શનની સાયકોલોજીના પ્રશ્ન તમને ખ્યાલ છે સાયકિયાટ્રિક અને સાયકોલોજીના પ્રશ્ન ખૂબ જ પૂછાતા હોય. તો એમાં ઇરેક્શનની જે સોશિયલ ડેવલપમેન્ટના સ્ટેજ છે એમાં 5 વર્ષના બાળકમાં કયું સ્ટેજ જોવા મળે? તો ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ, ટ્રસ્ટ વર્સિસ ગિલ્ટ, ઇનિશિયેટિવ વર્સિસ ટ્રસ્ટ અને ઇન્ટિમસી વર્સિસ ગિલ્ટ. તો અહીં આપણે જોવું જોઈએ કે જે આપણી ઇરેક્શન છે તો ઇરેક્શનના આપણે જે સ્ટેજ છે એ યાદ રાખવા પડે કે ટોટલ 5 સ્ટેજ સુધી ઇરેક્શનની સાયકોસોશિયો ડેવલપમેન્ટના સ્ટેજ છે. એમાં પહેલું સ્ટેજ છે જન્મથી 18 માસનું બાળક હોય. તો આવા બાળકમાં હંમેશા ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ જોવા મળે. એને ટ્રસ્ટે હોય અને મિસટ્રસ્ટ પણ હોય. ત્યાર પછી 18 માસથી 3 વર્ષનું બાળક હોય તો એમાં ઓટોનોમી વર્સિસ સેમ જોવા મળે. ત્યાર પછી 3 થી 5 વર્ષનું બાળક હોય તો ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ જોવા મળે. અને 6 થી 12 વર્ષના બાળકમાં ઇન્ડસ્ટ્રીઝ વર્સિસ ઇન્ફિરિયરિટી જોવા મળે. તો અહીં સાચો જવાબ આપણો આવશે અને એ સાચો જવાબ છે ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ. તો બધા સ્ટેજ યાદ રાખવા પડે. ઘણી વખત એક સ્ટેજ પૂછાણું હોય તો બીજી પરીક્ષામાં બીજું સ્ટેજ પૂછાઈ શકે. આ પણ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે જેમાં લિવર મોર્ટિસ, અલ્ગર મોર્ટિસ અને રાઇગર મોર્ટિસ 3 આપણે ખાસ યાદ રાખવાના છે. ક્યારેક એકાદ ક્વેશ્ચન આનો હોઈ શકે કે ડેથ બાદ બોડી ટેમ્પરેચર ડિક્રીઝ થાય તે કન્ડિશનને નીચેના પૈકી શું કહેવાય? એ લિવર મોર્ટિસ, બી અલ્ગર મોર્ટિસ, સી રાઇગર મોર્ટિસ અને ડી નન ઓફ એબવ. તો આ પણ આપણે યાદ રાખવું જોઈએ કે અલ્ગર મોર્ટિસ હોય તો એનો મતલબ એવો કે કોલ્ડ ડેથ કહેવાય, બોડી ઠંડુ થઈ ગયું હોય. લિવર મોર્ટિસ એનો મતલબ એવો કે ડિસ્કલરેશન, સ્કિનમાં ચેન્જ થાય તો લિવર મોર્ટિસ કહેવાય. અને તમને ખબર છે રાઇગર મોર્ટિસ એટલે કે જે સ્ટીફનેસ આવી જાય શરીરમાં તો એને કહેવાય રાઇગર મોર્ટિસ. તો અહીં ડેથ બાદ બોડી ટેમ્પરેચર ડિક્રીઝ થાય એટલે એને કહેવાય કોલ્ડ ડેથ. તો અહીં આપણો સાચો જવાબ આવશે અલ્ગર મોર્ટિસ. તો 3 યાદ રાખજો. લિવર મોર્ટિસ મીન્સ સ્કિનમાં કલર ચેન્જ થાય, અલ્ગર મોર્ટિસ મીન્સ ટેમ્પરેચર ચેન્જ થાય, રાઇગર મોર્ટિસ મીન્સ સ્ટીફનેસ આવી જાય. 3 પ્રશ્નો વારંવાર પૂછાતા પ્રશ્નો છે. ત્યાર પછી જો પેશન્ટનું સેન્ટ્રલ વેનસ પ્રેશર માપવું હોય તો મેનોમીટરમાં 0 કઈ જગ્યાએ રાખવામાં આવે? તો આ એક બોડીનો પાર્ટ છે કે જ્યાં મેનોમીટરમાં આપણે 0 રાખવાનું હોય. તો એના માટે
આપણને ખ્યાલ હોવો જોઈએ કે સેન્ટ્રલ વિનસ પ્રેશર એટલે કે સીવીપી. તો એનો સાચો જવાબ આવશે ફ્લેબોસ્ટેટિક એક્સિસ. અને ફ્લેબોસ્ટેટિક એક્સિસ એટલે મિડ એક્સિસ મીડિયલ લાઇન કહેવાય, જે ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ પાસેની જે જગ્યા હોય ત્યાં આપણે મેનોમીટર રાખવું જોઈએ. ઘણી વખત આપણને એવો પ્રશ્ન પૂછાય કે નોર્મલ સેન્ટ્રલ વિનસ પ્રેશર કેટલું હોય, તો 6 થી 8 cm H2O અથવા તો 1 to 6 mm of Hg જેટલું આપણું સેન્ટ્રલ વિનસ પ્રેશર હોય. વિનસ પ્રેશર શા માટે માપવામાં આવે, એનાથી શું ઇન્ડિકેટ થાય એવું કોઈ આપણને પૂછે તો આપણે જે ફ્લુઇડ થેરાપી છે એને ઇવેલ્યુએટ કરવા માટે વિનસ પ્રેશરનો ઉપયોગ કરતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી બ્રેઇન ડેથ કયું ઇન્ડિકેટર, બ્રેઇન ડેથમાં કયું ઇન્ડિકેટર જોવા મળે? જો વ્યક્તિનું બ્રેઇન ડેથ હોય તો આપણે શું જોઈ તો આપણને ખ્યાલ આવે કે બ્રેઇન ડેથ છે? તો આ પણ આપણે જાણવું જોઈએ કે ડાયલેટેડ પ્યુપિલ, લિવર મોર્ટિસ, કોન્ટ્રાક્ટેડ પ્યુપિલ કે રાઇગર મોર્ટિસ. તો બ્રેઇન ડેથમાં હંમેશા પ્યુપિલ ડાયલેટેડ જોવા મળે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, નીચેના પૈકી બ્રાડન સ્કેલ શાના એસેસમેન્ટ માટે વપરાય છે? તો આ પણ પાછો સ્કેલ આવ્યો. અને બ્રાડન સ્કેલ ઘણી વખત આપણને પૂછાય, તો આ શેના માટે વપરાય? તો પહેલા તમને બાર્ડન સ્કેલ છે એ એના માટે વપરાય કે આપણે જે પ્રેશર, જે અલ્સર રિસ્ક કેટલું છે બોડીમાં એના એસેસમેન્ટ માટે બાર્ડન સ્કેલ વપરાય. તો પ્રેશર અલ્સર એટલે તમે આમાં સમજી જ ગયા હશો કે બેડ સોર એવો જવાબ આવે. તો અહીં સાચો જવાબ બેડ સોર આવશે. પણ આપણે બાર્ડન સ્કેલ વિશે થોડુંક જોઈએ. તો બાર્બરા બાર્ડેન 1987માં આ સ્કેલ આપ્યો, જેમાં ટોટલ 23 નો સ્કોર હોય. 23 હોય તો નો રિસ્ક કહેવાય, 9 કે 9 થી ઓછું હોય તો વેરી હાઈ રિસ્ક કહેવાય, અને 10 થી 12 હોય તો એને હાઈ રિસ્ક કહેવાય. આમાં ટોટલ 5 પ્રકારની એક્ટિવિટી જોવામાં આવે, જેમાં પ્રેશર, મોઇસ્ચર, સેન્સેસરી પરસેપ્શન અને એનું વેઇટ જોવામાં આવે. તો આના પરથી બાર્ડન સ્કેલ નક્કી કરવામાં આવે કે બેડ સોર થશે કે નહીં. ખૂબ અગત્યનો પ્રશ્ન અને વારંવાર પૂછાતો પ્રશ્ન, અને એ છે TPN. TPN એટલે કે નીચેના પૈકી કઈ બે બ્લડ વેસલ્સમાં સામાન્ય રીતે TPN ઇન્ફ્યુઝન? TPN ઇન્ફ્યુઝન એક એવું ઇન્ફ્યુઝન છે કે જેમાં ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન એટલે કે ડાયરેક્ટ આપણે હાર્ટમાં ન્યુટ્રિશન આપવાનું હોય. તો આવી વખતે નીડલ કે કેથેટર દ્વારા આપણે બે મેઇન મોટી આર્ટરી હોય એ દ્વારા આપણે ન્યુટ્રિશન પૂરું પાડવાનું હોય. તો એ છે બ્રેકિયલ અને રેડિયલ, બી છે સબક્લેવિયલ, જગ્યુલર, પોપ્લિટિયલ અને ટિબિયલ, ફિમોરલ અને કેરોટિડ. તો ઓફકોર્સ તમને ખ્યાલ જ છે કે જવાબ સાચો આવશે સબક્લેવિયલ અને જગ્યુલર. તો TPN પણ યાદ રાખજો, ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન. ફરી એવો જ ક્વેશ્ચન કે ડેથ બાદ બોડી સ્કિન ડિસ્કલરેશન જોવા મળે? તો આપણે ઓલરેડી આ પ્રશ્ન કરી જ ચૂક્યા છીએ કે બોડીનું ડિસ્કલેશન કેમાં જોવા મળે? તો લિવર મોર્ટિસમાં જોવા મળે. આલ્ગોરમાં શું જોવા મળે? તમને ખ્યાલ છે કે આલ્ગોરમાં છે તો ટેમ્પરેચર ડિક્રીઝ થાય, અને રાઇગરમાં સ્ટીફનેસ જોવા મળે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, નીચેના પૈકી FLACC ફ્લેક્સ સ્કેલ શાના એસેસમેન્ટ માટે વપરાય? જો સ્કેલ ત્રીજો સ્કેલ આવ્યો અને અવારનવાર પરીક્ષામાં પૂછાય એવો સ્કેલ છે. તો ફ્લેક્સ સ્કેલ છે એ હંમેશા પેઇન એસેસમેન્ટ માટે વપરાય. બેડ સોર માટે કયો વપરાય? તો એ બાર્ડન વપરાય, બરાબર, બાર્ડન સ્કેલ વપરાય. પેઇન એસેસમેન્ટ માટે કયું વપરાય? તો ફ્લેક્સ સ્કેલ વાપરવામાં આવે. તો આપણે જોઈએ થોડુંક ફ્લેક્સ સ્કેલ વિશે. તો આને પેઇન એસેસમેન્ટ માટે, પેઇન એસેસમેન્ટ એટલે શું? તો મોટા માણસો, જે મોટી વ્યક્તિ હોય એ તો કહી શકે કે મને દુખાવો થાય છે, પણ જ્યારે 2 મહિનાથી 7 વર્ષના બાળકનું આપણે પેઇન એસેસમેન્ટ કરવાનું હોય ત્યારે આનો ઉપયોગ થાય, ફ્લેક્સ સ્કેલનો ઉપયોગ થાય. એમાં 0 થી 10 એવા સ્કેલ હોય. પેશન્ટ પોતાની જાતે જ્યારે કહી ન શકે અથવા તો એ ડિક્લેર ન કરી શકે ત્યારે આ વપરાય, જેમાં ખાસ કરીને ફેસ, લેગ, એક્ટિવિટી, ક્રાય અને કોન્સોબિલિટી દ્વારા આ પેઇન આપણે માપી શકીએ છીએ. આને કહેવાય ફ્લેક્સ સ્કેલ.
તો આ પણ યાદ રાખજો. ત્યાર પછીનો આપણો ક્વેશ્ચન છે કે બાર્થેલ સ્કેલ, પાછો બાર્થેલ સ્કેલ આવ્યો. બાર્થેલ સ્કેલ શાના એસેસમેન્ટ માટે વપરાય? તો અહીંયા આપણને ખબર છે કે બેડસોર માટે શું વપરાય? તો એ આપણને ઓફકોર્સ બાર્ડન સ્કેલ છે. ફ્લેક પેઇન માટે વપરાય. તો બાર્થેલ કેના માટે વપરાય? તો એ વપરાય ADL. કેવું કહેવાય? ADL એટલે કે એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ માટે વપરાય. તો બાર્થેલ સ્કેલ વિશે પણ થોડુંક આપણે જાણીએ કે ADL માટે વપરાય, જે એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ માટે વપરાય, જેમાં ફિઝિકલ એબિલિટી જોવામાં આવે. આમાં 12 પ્રકારની એબિલિટી જોવામાં આવે અને ટોટલ 100 પોઈન્ટ આપવામાં આવે. જો ઓછા હોય 10 થી તો ડિસેબલ કહેવાય અને 99 કે 100 હોય તો એ સંપૂર્ણ એબલ વ્યક્તિ કહી શકાય. તો આને કહેવાય બાર્થેલ સ્કેલ. તો આવા જ પ્રશ્નો નિહાળવા માટે, આવા જ પ્રશ્નો અને આવું જ ડિસ્ક્રિપ્શન જોવા માટે આપ અવશ્ય જે આપની બુક છે એ બુક ખરીદવા માટેનો આગ્રહ રાખો. અને એ છે માસ્ટરમાઇન્ડ પ્રીમિયર. અમને કોન્ટેક્ટ નંબર તમને ખબર છે 9601409876. તો અવશ્ય બુક ખરીદવા માટે મેસેજ કરો અથવા તો કોલ કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.